નાસિરનગર ડિમોલેશન મુદ્દે સમાચાર સામે આવી રહ્યા છે। હાઈકોર્ટે તંત્રની ઝાટકણી કાઢી છે। એક મહિનો થયો, હજી એફઆઈઆર કેમ નથી નોંધવામાં આવી? હાઈકોર્ટે આ સવાલ કર્યો। તપાસ સમિતિ અત્યાર સુધી શું કર્યું? ગેરકાયદે ડિમોલેશન થયું તો પણ ગંભીરતા કેમ નથી? ડિમોલેશન પ્લાન હતું તો પછી લોકોને નોટિસ કેમ ન આપવામાં આવી? આ તમામ સવાલો હાઈકોર્ટ દ્વારા કરવામાં આવ્યા છે। પોલીસની કામગીરી મુદ્દે હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી છે। પોલીસે કેમ કોઈ પગલાં ન લીધા તે પણ સવાલ કર્યો છે। આ સાથે તમામ જવાબદાર અધિકારીઓને ખુલાસો આપવા માટે નિર્દેશ પણ કરવામાં આવ્યો છે। ટોરેન્ટ પાવર લાઇટ બંધ કરે તે પહેલા ડિમોલેશન થયું હોવાનું હાઈકોર્ટનું અવલોકન અહીંયા સામે આવ્યું છે। નાસિરનગર ડિમોલેશનને લઈને આ મોટી વિગત। હાઈકોર્ટે તંત્રની ઝાટકણી કાઢી છે। એક મહિનો થયો, હજી સુધી એફઆઈઆર કેમ નથી નોંધાઈ? આ મામલે હાઈકોર્ટે સવાલ કર્યા છે। વધુ વિગત સાથે સમજતા સચિન અહીંયા જોડાઈ ચૂક્યા છે। સચિન, જે પ્રકારે હાઈકોર્ટનું અહીંયા અવલોકન સામે આવ્યું છે, હાઈકોર્ટ દ્વારા જે સવાલો કરવામાં આવ્યા છે, સૌથી મોટી ગંભીરતા બેદરકારી અહીંયા તંત્રની છે, અધિકારીઓની છે। આ વાત હાઈકોર્ટના ધ્યાને આવી છે। સાથે જ મહિનો થઈ ગયો છતાં પણ એફઆઈઆરને લઈને પણ હાઈકોર્ટે સવાલ કર્યા છે। વિગતો શું? જે સુરતમાં જે નાસિરનગરમાં ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરાઈ હતી તેને પગલે ખાસ નિખિલ એસ કેરિયલ જે છે તે જસ્ટિસ છે તેમને ઉધરો લીધો છે। તંત્રનો મહત્વની વાત છે કે કોર્પોરેશનના જે 5 અધિકારીઓ છે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। સાથે સાથે 29 જે જૂને આ બાબતે જે તંત્રને ખાસ કોર્પોરેશનના અને તમામ વિભાગને ઝાટકણી કાઢી હતી કોર્પોરેશનને, સાથે સાથે જે પોલીસ વિભાગને પણ જે છે તે ઝાટકણી કાઢી હતી। ખાસ કે આ ડિમોલેશન અત્યારે હાલ જે ગેરકાયદેસર થઈ રહ્યું હતું, મહત્વની વાત છે કે આજે તેને લઈને સુનાવણી હાથ ધરવામાં આવી હતી અને જે લોકો આ જે ડિમોલેશનમાં સામેલ છે તે તમામ લોકો સામે ખુલાસા માંગ્યા છે। તદુપરાંત વાત કરવામાં આવે તો આ બાબતે જે ડિમોલેશન શરૂ થવાનું હતું તેના 1 કે 2 કલાક પહેલા ખાસ ટોરેન્ટ પાવરને એક ફોન કરવામાં આવ્યો હતો। એટલે ટોરેન્ટ પાવર જ્યારે ઘટના સ્થળે પહોંચે છે ત્યારે ડિમોલેશન શરૂ થઈ ગયું હતું। એટલે કે ટોરેન્ટ પાવરનો પણ હાઈકોર્ટે જવાબ માંગ્યો હતો, ત્યારે ખુલાસો કર્યો હતો ટોરેન્ટ પાવરે કે આ બાબતે જે છે તે કોઈ જાતની પરવાનગી લેવામાં નથી આવી। જો લોકોને ખાસ આ બાબતે કોઈ નોટિસ નથી અપાઈ તો શા માટે ડિમોલેશન કરવામાં આવ્યું? આખું ડિમોલેશન બાબતે હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી છે। સાથે સાથે તમામ જે લોકો છે તે તમામ લોકો સામે ખાસ ખુલાસા માંગ્યા છે અને આજે જે 29 તારીખે ઝાટકણી કાઢ્યા બાદ ફરીવાર આજે 2 જૂને ખાસ હાઈકોર્ટમાં આ બાબતે સુનાવણી હતી અને તમામ લોકો જે આ જે ડિમોલેશનમાં સામેલ છે તે 5 જે અધિકારીઓને સસ્પેન્ડ કરવાની પ્રક્રિયા જે હાથ ધરવામાં આવી, ત્યારબાદ જે તમામ લોકો છે બિલ્ડર સહિત જે ખાસ જે તમામ લોકો છે તમામના ખુલાસા માંગ્યા છે આગામી તારીખ સુધીમાં અને ડિમોલેશનની નારાજગી વ્યક્ત કરી છે। આખું ગેરકાયદેસર ડિમોલેશન હતું। સાથે સાથે પોલીસ વિભાગની પણ ઝાટકણી કાઢતા કહ્યું છે કે આ આખી ઘટનામાં પોલીસ ત્યાં હતી તો આ ગેરકાયદેસર ડિમોલેશન કેમ હાથ ધરાયું? સાથે સાથે આટલું મોટું ડિમોલેશન થવા છતાં એફઆઈઆર કેમ નોંધવામાં ના આવી? શા માટે ફરિયાદ નોંધવામાં ના આવી? તે બાબતે ખાસ જે જસ્ટિસ છે તેમને ઝાટકણી કાઢી હતી અને તમામ જે લોકો છે તે તમામ સાથે ખુલાસા માંગ્યા છે। જી બિલકુલ સચિન, આભાર વિગતો બદલ।